તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ રાજુલાની અંદર. બસ થોડુંક જ આગું છે હવે. એમ તો ડાઈ છે. સીધો કેમેરા સામું જોઈશ. જો પહોંચી ગાઈસ હવે અત્યારે વાગ્યા છે કેટલા 11 વાગ્યા છે નહીં? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? અત્યારે 8 વાગી ગયા છે. બે નાઈટ ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા. તમને લાગતું હશે ને ક્યાં જતા ક્યાં જઈએ છીએ આપણે? આજે અમે જઈએ છીએ રાજુલા. મારા મમ્મી ઘરે અમે છે ને કોઈને કીધું નથી. એમાં તો અમારે જવાનું તો ધારી ત્યાં જવાનું કેન્સલ થયું એટલે અમે સીધો પ્લાન બનાવ્યો રાજુલા જવાનો. તો કાંઈ બધો રેડી થઈ ગયા છે એટલે ત્યાં ગયા છે નીચે જશું, નાસ્તા પાણી કરીને નીકળી જશું રાજુલા. રિએક્શન લેવાના છે ને આપણે એના જે તો હવે તો કાંઈ નહીં, બસ જાય છીએ હવે તો ટુ બી કન્ટિન્યુ. મમ્મી અમે લોકો જઈએ છીએ રાજુલા. આપણે ક્યાં જવાનું હતું ને અમે ક્યાં જઈએ છીએ તો ગાઈસ અમારે જવાનું ધારી પણ કેન્સલ થયું છે ને અત્યારે જવાનું છે અમારે રાજુલા. તો જઈએ છીએ ને કાલે પાછા આવતા રહીશું. ઓહો. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ રાજુલાની અંદર. બસ થોડુંક જ આગું છે હવે અહીંથી. અને બસ જો આ ડેમ છે અને અહીંયા કુમનાથ સોમનાથ છે. અને મેં મારા ઘરે કોઈને કીધું નથી કે અમે 2 જણા આવીએ છીએ. હવે જોવાનું છે મારા મમ્મીનું પપ્પાનું રિએક્શન શું હોય છે. તો અને આમ જ્યારે આપણું જન્મભૂમિમાં આવીએ ને ત્યારે ફિલિંગ જ કંઈક અલગ હોય. અટેચમેન્ટ જ કંઈક અલગ છે. અને ઝીણા ઝીણા છાંટાઈ આવે છે, વરસાદ ન હોય ને પહેલાં ઘરે પહોંચી જાય. દેવળિયાથી કંઈ રાજુલા પહોંચી ગયા તો એ વાદળાથી એમનેમ જ છે. તો હાલો મળીએ હવે ઘરે જઈને. ડોળીનો પટ. સરપ્રાઈઝ. કેમ પણ હા બંધી છે. ઓહો રવિભાઈ એમ તો ડાઈ છે. સીધો કેમેરા સામું જોઈશ. જો પોજી બહુ છે બધે પાસે આવે. મીનુ મીનુ રોહિત પાસે રહે આપણા ઘરે. રાખો તો ગાઈઝ મારો બર્થડે ગયો હમણાં. તો મારી મમ્મીએ મારા માટે આ સાડી લીધી છે અને કપડાં 2 જોડી કપડાં ચપ્પલ ને બધું મસ્ત છે. મમ્મી બધું સરસ. મીનુ વહી ગઈ કપડા જોવા આવી હતી. ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે કેટલા 11 વાગ્યા છે નહીં? તો ગાઈઝ હવે અત્યારે અમે લોકો જઈએ છીએ મારા દાદીના ઘરે મળવા. કૃષ્ણ અત્યારે આવી છું. કેવું છે તમને? તમને તબિયત સારી છે? તબિયત સારી છે થોડી. આ હાથમાં ઓલો કયો હાથ હતો? હાથ દુખતા. હજી વાંધો છે ને આમાં? હા પગમાં નથી વાંધો. હાથમાં જ છે. આજે કાલે 500 રૂપિયા દઈને હાથ ફેરવીએ અહીં સોટી ગયો ને પછી એમ નહીં સારું થાય તો તમારે દૂરબીન મેં કીધું ઓપરેશન કરવું પડે. બાપા સોટી ગયો એમ પેલા 1:30 વાગ્યો છે અને રોહિત ને વિશાલ ને બધા જમીન બેઠા છે. બહુ વરસાદ આવે છે. વરસાદ શરૂ છે. ત્યાં દેવળિયાથી કે રાજુલા સુધી વાદળા એકધારા હતા, ઢબ ને ઢબ એવું હતું. અને અહીંયા આવ્યા અડધી કલાક થઈ તો વરસાદ શરૂ થઈ ગયો. પહેલાં પહોંચી ગયા. જો મોડા પડ્યા હોત ને તો અમે પલ્લી જાત તો હેરાન થઈ જાત. તો કાંઈ નહીં, બસ હાલો મળી હવે થોડી વાર. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 4 અને હું રવિ રોહિત અને વિશાલ અમે ચારે થોડી આમ નીકળે છે. થોડી વાર વિશાલ ગીત વગાડે છે અંદર. અને એમાં એમ છે કે અમે આવ્યા 10:30 વાગ્યાના પહોંચ્યા. 11 વાગ્યાનો વરસાદ શરૂ થયો છે, હજી બંધ નથી થયો, ધીમો ધીમો શરૂ જ છે. તો વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે. થોડી વાર બહાર નીકળે છે. હવે આમ જાશું તો તમને હું બતાવું. તો ગાઈઝ આવતા રહ્યા છીએ અમે ખાંડની પાસે, બરોબર? બહુ જાજો વરસાદ પડે ને તો આ ખાંડની અંદરથી છે ને ઉપરથી ઝરણા ફૂટતા હોય, મસ્ત લાગે. જોઈએ હવે અત્યારે કેટલું પાણી ભરાણું છે, ઘણા ટાઈમથી જોઈ નથી હતી.
કેટલી શાંતિ છે. તો જોયું ગાઈશ તમે ખાણ પથ્થરની વર્ષો પહેલાં અહીંયા કામ શરૂ હતું. આજે ખાણ એટલે મોટા મોટા પથ્થર છે ને એ પથ્થરને તોડે, એમાંથી પથ્થરને કાતરે, એમાંથી આ બને પથ્થર બને, અલગ અલગ સાઈઝના પથ્થર બને, ખાંડણી બને, એવું બધું બનતું હોય છે. વર્ષો થઈ ગયા બંધ છે, અને આઈ થિંક 6 થી 7 વર્ષ તો થઈ જ ગયા છે. અત્યારે મારો ભાઈ લઈ આવ્યો છે ભાગ રવિ એ બહુ શરમાય બ્લોગમાં આવતા, બધું લઈ આવ્યો પાર્લે બિસ્કિટ, મારું ફેવરેટ, મને બહુ ભાવે. મારું નહીં, હું તો કહું ઘણા એનું ફેવરેટ હશે એમ, કેમ કે આપણે જ્યારે નાના હોય ને ત્યારે પેલું બિસ્કિટ આપણું આ જ હોય. તો કાંઈ નહીં ગાઈસ, ચાલો હવે મળીએ થોડી વારમાં, ચા પાણી પી લે, નાસ્તા પાણી કરી લે. રવિ આય નહીં આવે, એ વિડીયોમાં નહીં આવે. અત્યારે 7 વાગ્યા છે અને રોહિત ને અમે લોકો છે ને 10:30 વાગે અહીંયા પહોંચી ગયા હતા. તો 11 વાગ્યાની ગેમ શરૂ કરી છે ને. ક્યાં ના સાચું બોલજો, ક્યાં ના રમો છો? કેટલી ગેમ રમ્યા છે? ખોટું બોલો માં, તમે જુઠ્ઠું બોલો છો. રવિ આજ કેટલી ગેમ રમી? તો ગાઈસ હવે અત્યારે વાગ્યા છે 10:30 અને 2 હજી ગેમ રમે છે. યુટ્યુબર ગેમ રમે છે. અને અમારે બહાર વરસાદ શરૂ છે અને લાઇટ વહી ગઈ છે. અડધી કલાકથી લાઇટ આવી નથી. ઊંઘ આવે છે, જોવું છું. લાઇટ આવે તો ઊંઘ આવે, આમ ન ઊંઘ આવે. બહુ વરસાદ છે બધું.